नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ એના ચેપ્ટર નંબર 4 માં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા અને કેટલાક સૂત્રોને યાદ કર્યા હતા। તો ધ્યાનથી સાંભળજો, થોડા સૂત્રો યાદ કરાવી આજે આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ। સૂત્રો શું યાદ કરવાના છે તો કે R = mv/qb આવું આપણું ફોર્મ્યુલા હતો। R = mv/qb mv/qb। ત્યારબાદ ઓમેગા = qb/m। ત્યારબાદ f = qb/2πm અને આવર્તકાળ t = આનાથી ઉલટું 2πm/qb। આટલા આપણી જોડે ફોર્મ્યુલાઓ હતા। શેના ફોર્મ્યુલા હતા ભાઈ? તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર લંબ રૂપે ગતિ કરે તો એ દરમિયાન એ વિદ્યુત ભારની ત્રિજ્યા, કોણીય આવૃત્તિ અને આવર્તકાળના આપણી જોડે સૂત્રો હતા। અહીંયાથી ઝડપથી થોડું ધ્યાન આપજો। આપણે વાત કરેલી છે r એ v ઉપર આધાર રાખે છે। જેમ જેમ પેલા વિદ્યુત ભારનો વેગ વધતો જશે એમ એની ત્રિજ્યા વધતી જશે, પણ આવર્તકાળ અને આવૃત્તિ બાકીની ત્રણ રાશિ, કારણ કે એકબીજા ઉપરથી બનેલી છે, આ જે ત્રણ રાશિ છે ઓમેગા, f અને t, it does not depend on velocity, એ વેગ ઉપર આધાર નથી રાખતી। ભલે વિદ્યુત ભારનો વેગ બદલાય તો પણ એ આવર્તકાળ અને આવૃત્તિ અચળ રહેશે। આનો ઉપયોગ કરી અને બે વૈજ્ઞાનિકોએ આનો ઉપયોગ કરીને r, ઓમેગા, f અને t આનો ઉપયોગ કરીને આ ફોર્મ્યુલાઓ જે મળ્યા, આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને બે વૈજ્ઞાનિકો એમએસ લિવિંગસ્ટન અને લોરેન્સ, નામ યાદ રાખવાનું કોઈ મતલબ નથી, તો આ બે વૈજ્ઞાનિકોએ એક સાધન બનાવ્યું, એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું, એનું નામ છે સાયક્લોટ્રોન। તો આજે આપણે જે ભણવાના છીએ તે શું લેવાય? સાયક્લોટ્રોન ભણવાના છીએ। ચાલો, સાયક્લોટ્રોન બુકમાં આવે છે તમારી થિયરી રીતે। સાયક્લોટ્રોન આપણે ભણવા જઈ રહ્યા છીએ। હવે પ્રશ્ન થાય કે સાયક્લોટ્રોન શું છે? સાયક્લો શબ્દ આવે એટલે કે આપણને સર્કલ, વર્તુળાકાર હોય એવું થોડુંક આપણને સજેશન કરે છે। ચાલો આખી વાતને સમજીએ। સાયક્લોટ્રોન શું છે? સાયક્લોટ્રોનનો ઉપયોગ શું છે? સાયક્લોટ્રોનનો ઉપયોગ છે તો એ બનાવવામાં કઈ રીતે આવે છે, કઈ રીતે કામ કરે છે? ચાલો તો હવે ધ્યાનથી સાંભળજો। આને હું આ રીતે બાજુમાં રાખું છું। કદાચ તમને સાયક્લોટ્રોનની થિયરી આખી કોઈ પૂછે નહીં કોઈ પરીક્ષાની અંદર, ખાલી સાયક્લોટ્રોનની જે રચના છે એ જાણ માટે છે, છતાં પૂછે તો યુ આર વેરી લકી, કારણ કે બહુ સિમ્પલ છે, કારણ કે એક સ્ટોરી તમે સાંભળી લો કે ભાઈ કઈ રીતનું લખી શકો। ઓકે, ચાલો તો સાયક્લોટ્રોન છે શું? તો સાયક્લોટ્રોનની મદદથી આ જે સાયક્લોટ્રોન જે છે, સાયક્લોટ્રોનની મદદથી વિદ્યુત ભારી કણોને પ્રવેગિત કરીને ટાર્ગેટ ઉપર મારો ચલાવી શકાય છે। સાયક્લોટ્રોનની મદદથી વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરીને ટાર્ગેટ ઉપર મારો ચલાવી શકાય છે। હવે ધ્યાનથી સાંભળો, તમે આવું તો 9મા 10મા ધોરણમાં ક્યાંક ભણતા હતા કે પેલું યુરેનિયમ વિખંડન ને આ જે વાતો કરતા હતા। કોઈ ન્યુક્લિયસ ઉપર ધારો કે કોઈ પરમાણુ ઉપર કોઈ પ્રોટોનનો મારો કરવો છે
કોઈ ધાતુ ઉપર ધારો કે ઇલેક્ટ્રોનનો મારો કરવો છે, અરે ભાઈ આ પ્રોટોન, ઇલેક્ટ્રોન, આલ્ફા કણ આ બધાને પ્રવેગિત કરવા કઈ રીતે? એનો મારો કરવો છે, એનો મતલબ મારવો છે એના ઉપર. પણ મારવો કઈ રીતે? હાથમાં પકડીને મારી શકાય? એ જોઈ નથી શકાતો તો પકડી તો ક્યાંથી શકાય? તો એ તો બધી વાહિયાત વાત છે કે એનો મારો આપણે હાથમાં પકડીને કે એમ કઈ મારી શકતા નથી. તો શું કરું? બંદૂકમાં ગનમાં ભરીને મારું? એના માટે બુલેટ બહુ મોટી જોઈએ. તો એવું કહી શકાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને મારવા માટેની એક ગન છે, એ આ એક સાયક્લોટ્રોન છે. તો સાયક્લોટ્રોનની મદદથી ઇલેક્ટ્રોન, પ્રોટોન, આલ્ફા કણ જેવા વિદ્યુત ભારિત કણો હોય, આ વિદ્યુત ભારિત કણોને બરાબર ગતિમાં લાવી અને પછી કોઈને ઉપર, કોઈ ટાર્ગેટ ઉપર મારી શકાય છે. આપણને એમ લાગે એ તો બહુ સારી વાત છે. તો પણ કામ કઈ રીતે કરે? સાયક્લોટ્રોન કઈ રીતે એને ગતિમાં લાવે, પછી કઈ રીતે મારે, એને બરાબર એને ઊર્જા કઈ રીતે આપે, તો એની બધી આપણે હવે વાત કરી છે. તો હવે જોઈશું સાયક્લોટ્રોનની રચના. શું જોઈશું ભાઈ? કોઈ વસ્તુ હું લખીશ નહીં, પણ ખાલી સ્ટોરી સમજી લેજો. એની રચના સમજવા જઈ રહ્યા છે. ચાલો મને આ નડે આટલું હટાવી દઉં ઉપર લખેલું. ચલો સાયક્લોટ્રોનની રચના. સાયક્લોટ્રોન કેવું હોય? ચાલો ધ્યાનથી સાંભળજો. સાયક્લોટ્રોન સમજીએ એની પહેલા થોડી બેઝિક વાતો સમજી લો. પ્રવાહ બે પ્રકારના હોય, વોલ્ટેજ અને પ્રવાહ. આપણે ચેપ્ટર નંબર 3 માં જે ભણ્યા ડીસી હતો, એને તમે 10મા ધોરણમાં કહેતા હતા ડાયરેક્ટ કરંટ. એ તો ફૂલ ફોર્મ થયો, પણ ડીસી નો મીનિંગ શું થયો? એક જ દિશામાં વહ્યા કરતો હોય એને ડીસી કરંટ કહેવાય. એક જ દિશામાં અહીંથી ચાલુ થયો તો આની આ દિશામાં જ રહે, એ દિશા ન બદલે. તો આવા પ્રવાહને શું કહેવાય? જેમાં ધન અને ઋણ ફિક્સ જ રહેતા હોય. અને એનું ઉદાહરણ છે બેટરી. ધન અને ઋણ ફિક્સ જ રહેતા હોય તો એવા પ્રવાહને, એનામાંથી મળતા વોલ્ટેજને ડીસી કહેવાય, જેમાં ધન ઋણ બદલાતા નથી. એક આવે છે, કદાચ ડીસી કહ્યું તો કેટલાકને યાદ આવી ગયું, એક આવે છે એસી, ઓલ્ટરનેટિંગ કરંટ. ઓલ્ટરનેટ નો મતલબ શું થાય? આપણે ઓલ્ટરનેટ, વારાફરતી, એક પછી એક. તો ઓલ્ટરનેટ કે જેની અંદર ધન ઋણ બદલાય. થોડી વાર ધન આ બાજુ અહીંયા હતો તો ધન આ બાજુ જતો રહે, ઋણ આ બાજુ આવતો રહે. તો એવું તો કઈ રીતે થાય બેટરીમાં? ના, બેટરીમાં ના થાય. એ આપણને એસી કરંટ જે જનરેટર માંથી કે એનામાંથી મળે છે, એની અંદર ધન ઋણ આ રીતે બદલાતા જતા હોય છે, જેને આપણે એસી કરંટ કહીશું. તો એસી કરંટમાં ધન ઋણ બદલાય છે એટલી આપણને ખબર પડી ગઈ. ડીસી કરંટને આપણે બેટરી દ્વારા જોડીએ, બેટરી જોડી દઈએ એટલે ખબર પડે કે અહીંયા ડીસી આપણે જોડે. ધારો કે આ તાર છે, એને હું બેટરી જોડું તો ખબર પડે કે ડીસી પ્રવાહ જોડેલી. પણ મારે ત્યાં એસી આપવો છે તો એના માટેની સંજ્ઞા આવી છે આ ટાઈપની. આપણું આખું ચેપ્ટર છે એસી કરંટ ભણીશું. તો આ એસી કરંટ આ રીતે આપીશું. આ અવરોધને એસી કરંટ આપવામાં આવ્યો છે, જેનો ધન ઋણ વારંવાર બદલાય છે. ઓકે, ચાલો હવે એની રચનામાં જઈએ. તો આની અંદર એક બે ડી લેવામાં આવે છે, બે ડી. હવે ડી એટલે ડી આકારના છે એટલે આનું નામ ડી કહેવામાં આવે છે. આ જે એક ભાગ જે છે એનું નામ ડી, આ બીજો ડી. બે લેવામાં આવે છે એટલે આપણે કહીશું ડી જ લેવામાં આવે છે. એ છે કેવા? તો અર્ધપોલો ગોળો. અર્ધપોલો ગોળો આ કોઈ વર્તુળનો ભાગ નથી, આ ગોળાનો ભાગ છે એવું સમજો. અંદર પોલાણ છે એટલે બે અર્ધગોળા ભેગા કરવામાં આવ્યા છે એવું કહી શકાય. ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો? ઓકે, હવે આ બંને ગોળાઓને એસી કરંટ જોડી દેવામાં આવે છે. એસી કરંટ જોડવામાં આવે છે. તો ધારો કે હાલ આ ધન હશે તો આ ઋણ હશે, આ ધન હશે તો આ ઋણ હશે. ધારો કે આ આખો ડી આની સાથે ધન છેડો હશે, હાલમાં અહીંયા ધન હશે અને આ ઋણ છે. તો આખો જે અર્ધગોળો છે એના ઉપર કયો વિદ્યુતભાર જશે? ધન વિદ્યુતભાર.
અહીંયા કયો વિદ્યુતભાર જશે? ઋણ વિદ્યુતભાર. ઓકે, શું ભણી રહ્યા છે? રચનાનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે તે. હવે આ ટાઈપની બે ડી લેવામાં આવે છે, એસી કરંટ જોડવામાં આવે છે. આની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે. વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થઈ ગયું, કારણ કે ધન ગોળો છે એટલે સ્વાભાવિક છે કે આ રીતે ધનથી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, ઋણથી અંદર તરફ, એટલે આખું વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ ઉત્પન્ન થઈ ગયું. હવે અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે, એ પાછું સમાન. બહુ આની રચના કઠિન અને જટિલ માનવામાં આવે છે. ચાલો, આ રીતે એની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ આપણે ઉત્પન્ન કરી દીધું. ચાલો, ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે એવું માની લઈએ. હવે શું થાય છે? હવે રચના ભણ્યા પછી એનું કાર્ય ભણીએ. એનું કાર્ય કઈ રીતે થાય છે તે. ચાલો, રચના ભણ્યા પછી કાર્યમાં શું હોય? ધારો કે મારે એક પ્રોટોનને વિદ્યુત ભારિત કરવો છે એવું માની લો કે આલ્ફા કણને, તો એને અહીંયા મૂકવામાં આવે છે. ચાલો, અંદર એન્ટર કર્યો. હવે અહીંયા પેલા સ્વિચ ઓન હતી, હવે ધારો કે ઓફ હતી, હવે ઓન કરી દો. જેવી સ્વિચ ઓન કરીશ તો હવે ધ્યાનથી સાંભળજો, આ પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે કે આલ્ફા કણ, ટૂંકમાં એ ધન વિદ્યુત ભારિત કણ છે એવું માની લઈએ. તો પેલા ઋણનું શું લાગશે? અપાકર્ષણ. અરે સોરી, ધનનું શું લાગશે? અપાકર્ષણ. અને આ ઋણનું શું લાગશે? આકર્ષણ. તો આ ધન વિદ્યુત ભારિત કઈ બાજુ ગતિ કરવા જશે? તો કે આ બાજુ ગતિ કરશે. તો સીધો જઈને આ અર્ધગોળાની સપાટીને જઈને અથડાશે. કેમ? એ ઋણ છે, આ ધન છે, ધનનું અપાકર્ષણ, ઋણનું આકર્ષણ, એટલે સીધો એ સપાટીને જઈને અથડાશે. પણ કમનસીબી છે નહીં કે એ પોતે સપાટી સુધી અને ઋણ તરફ આકર્ષણ છે, ધન વિદ્યુત ભારને ઋણ તરફ ઉપર જવું છે અને એને ત્યાં શાંતિ મળે, પણ એની કમનસીબી રે કે જઈ શકતો નથી. કેમ નથી જઈ શકતો? તો કે કેમ ઇગ્નોર કરો છો? વચ્ચે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે અંદર ચુંબકીય ક્ષેત્ર છે ને, મેં કહ્યું આખા ગોળાની અંદર ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર કોઈ વિદ્યુત ભારને, કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર દાખલ થાય તો એ આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરવા લાગે છે, ભ્રમણ કરે વર્તુળાકાર માર્ગે. આ વિદ્યુત ભારને પેલું ચુંબકીય ક્ષેત્ર છે, હજુ તો ઓછી બહુ ગતિ, એનો વેગ બહુ ઓછો હશે, એટલે ત્રિજ્યા કઈ, કારણ કે હજુ તો સ્થિર સ્થિતિમાં હતો, ત્યાંથી ઋણે આકર્ષણ લગાડ્યું, ધને અપાકર્ષણ લગાડ્યું, થોડી ગતિ મળી, વેગ બહુ નાનો હશે, એટલે એની ત્રિજ્યા જો r ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v, v જો નાનો હોય તો તમારો અહીંયા r પણ નાનો હોય, તો આટલી નાની ત્રિજ્યા બનશે. પેલા ચુંબકીય ક્ષેત્રના કારણે પોતે આ બાજુ આવી ગયો. હવે આ બાજુ આવ્યો તો જેવો આ બાજુ આવ્યો તો સામે ધન છે, એટલે પેલું ચુંબકીય ક્ષેત્ર એને આ બાજુ લાવે છે, અને ધન પણ આ બાજુ આવી ગયો, ઋણ આ બાજુ આવી ગયો. હા, ચલો હવે ધ્યાનથી સાંભળો. એક અદ્ભુત રચના. કયો કરંટ જોડવામાં આવ્યો છે? એસી કરંટ. અને એવી રીતે સેટ કરવામાં આવે છે કે આનો આવર્તકાળ ગણી નાખવામાં આવે. આ વિદ્યુત ભારનો આવર્તકાળ શેના આધારે ગણવામાં આવે? જો એ વિદ્યુત ભારનું દળ, એ વિદ્યુત ભારનું મૂલ્ય, અને અહીંયા કેટલું ચુંબકીય ક્ષેત્ર છે તે ચુંબકીય ક્ષેત્ર, એ કિંમતો મૂકી સાદુરૂપ આપવામાં આવે. એનું સાદુરૂપ આપવામાં આવે એટલે આવર્તકાળ કેટલો છે એ ખબર પડી જાય કે ના પડી જાય? ઓકે, તો એ આવર્તકાળનું અડધું મૂલ્ય કરવામાં આવે, એટલે તો આવર્તકાળ જેટલા મૂલ્યમાં એ આવર્તકાળના અડધા મૂલ્યમાં, કારણ કે આખું રાઉન્ડ પૂરું કરતા t જેટલો સમય લાગે, તો અડધું રાઉન્ડ પૂરું કરતા કેટલો સમય લાગશે? t/2. એટલા સમયમાં આ ધન ઋણ બદલી જાય એવી રચના કરવામાં આવે છે. અહીંયા એવી એસી આવૃત્તિની, અહીંયા એસી કરંટની આવૃત્તિ એવું જનરેટર લેવામાં આવે છે કે આ આવર્તકાળના અડધા મૂલ્યમાં આ પોતે ધન ઋણ બદલી નાખે. ખબર પડે કે ના પડે? ઓકે, તો હવે આને અડધો આંટો પણ પૂરો કર્યો, બન્યું કે ઋણ આવી ગયો, અહીંયા આવી ગયો ધન. હવે શું થયું?
જેવો અહીંયા ઋણ આવ્યો તો પાછો ધન વિદ્યુતભાર ઉપર ઋણનું શું લાગશે? આકર્ષણ. ધનનું શું લાગશે? અપાકર્ષણ. થોડીક તો ગતિ મળી ચૂકી હતી અને ફરીથી વધારે ગતિ મળી એટલે એના વેગમાં થોડો વધારો થયો. સ્વાભાવિક છે, તો એના વેગમાં વધારો થશે અને પોતે સીધો ઋણ તરફ, એને તો ઋણ તરફ જ જવું દે. અહીંયા જવું હતું પણ ચુંબકીય ક્ષેત્ર નતું જવા દેતું, સીધું ઋણ ઉપર જવું દે, પણ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર છે, ફરીથી નહીં જવા દે. એટલે તે પાછો પોતે આંટો મારી આમ રાઉન્ડ કરશે. તો કોઈનું રાઉન્ડ મોટું કેમ થયું? પહેલા અર્ધવર્તુળ હતું, પહેલા તો આટલું જ હતું અર્ધવર્તુળ, હવે મોટું કેમ થઈ ગયું? વેગ વધી ગયો, વેગ વધે તો આર વધી જાય. ઓકે, પાછો જેવો વિદ્યુતભાર અહીંયા આવશે તો ધન હતો, અરે સોરી ઋણ અહીંયા આવી ગયો તો એ ક્યાં જતો રહેશે? અહીંયા. ધન ક્યાં આવી જશે? અહીંયા. ફરીથી ઋણનું આકર્ષણ, ધનનું શું મળશે? અપાકર્ષણ. ફરીથી એના વેગમાં શું થશે? વધારો અને ગોળા તરફ જવું દે, પણ ચુંબકીય ક્ષેત્ર જવા દેતું નથી. પણ જેવો એ ગતિમાં તો હતો, પાછો ધન ઋણનું બળ મળ્યું, પાછો વેગ વધ્યો, વેગ વધ્યો તો આર વધ્યો. આર વધ્યો એટલે આ રીતે, કારણ કે ચુંબકીય ક્ષેત્રને જવા દેતો નથી. હવે એની એક પ્રક્રિયા રિપીટ થાય છે, વારંવાર હું નહીં બોલું. આ રીતે ધન ઋણ બદલાતા જાય છે, વચ્ચે ચુંબકીય ક્ષેત્ર એને જવા નથી દેતું અને વર્તુળાકાર માર્ગે વાળી દે છે. અને દરેક અડધો અડધો આંટો પૂરો થાય એમ એની ત્રિજ્યા વધે, એનો વેગ પણ વધે. તમે ધ્યાનથી સાંભળજો, ત્રિજ્યા વધે છે, એની સાથે એનો વેગ વધતો જાય છે. એક સાથે આટલી મોટી મોટી ત્રિજ્યા નથી વધી જતી. અહીંયા એટલા રાઉન્ડ પૂરા કરે છે, એટલા રાઉન્ડ પૂરા કરે, અસંખ્ય રાઉન્ડ પૂરા કર્યા કરે છે, બહુ ઝડપી. આ રીતે દર અર્ધવર્તુળ પૂરું થાય દરમિયાન એનો વેગ પણ વધતો જાય છે. વેગ વધે તો ત્રિજ્યા વધે. અતિ વેગ થઈ ગયો છે, બહુ અતિ વેગ વધતો ગયો અને ધારો કે હવે એમ થયું કે ચાલો હવે આટલો વેગ હવે ઇનફ છે, હવે બહુ વેગ જોઈતો નથી, તો અંદરથી ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને ઓછું કરીને અથવા તો ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને શૂન્ય કરીને આ વિદ્યુતભાર અહીંયા વિન્ડો રાખવામાં આવે, જેથી કરીને એ વિદ્યુતભાર ગતિ કરતો એની ત્રિજ્યા મોટી થતી અહીંયા આવ્યો અને અહીંથી આ વિન્ડોમાંથી બહાર નીકળે. અહીંયા પણ રાખી શકે. માન લો કે અહીંયા રાખો હોય વિન્ડો, તો અહીંયાથી નીકળશે, આમ બહાર નીકળશે. અહીંયા જે ટાર્ગેટ રાખ્યો છે એ ટાર્ગેટ ઉપર અથડાવી શકાય છે. તો આ હતું સાયક્લોટ્રોનનો કાર્ય. તો સાયક્લોટ્રોન શું છે, સાયક્લોટ્રોનની રચના કેવી હોય અને સાયક્લોટ્રોન કામ કઈ રીતે કરે છે એની મેં વાત કરી દીધી. હવે આની લિમિટેશનો પણ છે, તમારી બુકમાં નથી આવતી. એક તો એ કે વિદ્યુત ભારિત કણોને જ પ્રવેગિત કરી શકે છે. આજકાલ આપણી ટેકનોલોજીનો ઉપયોગ નથી કરવામાં આવતો. સાયક્લોટ્રોનને આપણી બહુ જૂની ટેકનોલોજી છે, તો અત્યારે એના કરતાં પણ હાઈ ટેકનોલોજીના ઇન્સ્ટ્રુમેન્ટો શોધાઈ ગયા છે ઘણા બધા. તો સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણોને જ પ્રવેગિત કરી શકાય છે. ન્યુટ્રોન જેવા વિદ્યુતભાર વગરના કણોને પ્રવેગિત નથી કરી શકાતા. ત્યારબાદ કે આમાં વિદ્યુતભારનો વેગ પ્રકાશની ઝડપ જેટલો ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ચાલો, તો આ રીતે એક સરળ રચના છે સાયક્લોટ્રોન. તો સાયક્લોટ્રોનની મદદથી આ રીતે કોઈ વિદ્યુતભારિત કણને કોઈના ઉપર અથડાવવો હોય, બરાબરનો અંદર પ્રવેગ અથડાવવો હોય એટલું જ નહીં, બરાબરનો ગતિમાં લાવી અને ઊર્જા સાથે અથડાવવો હોય. કારણ કે દર અર્ધવર્તુળ એનો વેગ વધે એટલે 1/2 mv² પ્રમાણે શું વધે? ઊર્જા વધે. તો આ રીતે અથડાવી શકાય છે. ઓકે, ચાલો, આ હતું મિત્રો સાયક્લોટ્રોન. તો આ સાયક્લોટ્રોનને બરાબર જોઈ લીધો, વ્યવસ્થિત વાંચી લીધો અને આમાંથી જે યાદ રહ્યું છે તમને એ તમારી રીતે નોટ્સ બનાવી દો. સ્ટોરી છે, કોઈ સૂત્ર નથી કે આજે. હા, એવું તમે કહી શકો. સાયક્લોટ્રોન પછી મેં 2 વાક્ય લખ્યા તે લખી નાખો. અને સાયક્લોટ્રોનનો સિદ્ધાંત તો આપણે કહીશું, તેની ત્રિજ્યા વેગ ઉપર એનો સિદ્ધાંત પણ કહી શકાય. સાયક્લોટ્રોન પછી એનો સિદ્ધાંત લખો, પછી રચના લખો, પછી કાર્ય. સિદ્ધાંતમાં શું લખીશું? તો કે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા વિદ્યુતભારની ત્રિજ્યા વેગ સાથે બદલાય છે, પણ આવર્તકાળ બદલાતો નથી. વેગ સાથે ત્રિજ્યા બદલાય છે પણ આવર્તકાળ બદલાતો નથી. એટલે અહીંયા લખાય છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારનો વેગ બદલાતો તેની ત્રિજ્યા બદલાય છે, પણ એનો આવર્તકાળ વેગ ઉપર આધાર રાખતો નથી. આવું કહી શકાય. ઓકે, ચાલો. તો આવી રીતે એનો સિદ્ધાંત, પછી તો રચના અને કાર્ય.
તો સાયક્લોટ્રોન નામની આ થિયરી હતી. હવે આપણને થશે આ સૂત્રો મળ્યા તો જ આ શોધાયું, આને શું લેવા દેવા. હા, જો તમારો આવર્તકાળ વેગ સાથે બદલાઈ જતો હોત તો તમે સેટ કઈ રીતે કરી શકતા, કારણ કે દરેક અડધો આંટો પૂરો કરવા માટે જો ત્રિજ્યા વધે છે પણ એનો સમય જે અડધો આંટો પૂરો કરવાનો છે અચળ રહે છે, એટલે પેલા તમે ધન ઋણ સેટ કર્યા એક વખત તો આની સાથે મેચ થવા લાગે છે. આખો કણ બહાર ન નીકળ્યો ત્યાં સુધી આના ધન ઋણ બદલાવાનો અને આનો અડધો આંટો પૂરો કરવાનો, એ અચળ ધ્રુવ એ સાથે સાથે રહ્યા એટલા માટે કામ કરી શકે. ઓકે, ચાલો તો મિત્રો આ વાતો હતી સાયક્લોટ્રોનની. બાકીની વાતો કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.